વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતના પ્રકરણ 3 ત્રિકોણમિતિય વિધેયના સ્વાધ્યાય 3.3ના દાખલા નંબર 9 થી 15નો અભ્યાસ કરીશું. દાખલા નંબર 1 થી 8નો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છે. તેની લિંક મેં ઉપર આપી દીધેલી છે. પર આ લિંક પર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ શકો છો. પરંતુ તે પહેલા જો તમે આ ચેનલ પર નવા હો તો સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નીચે આપેલ બેલ આઇકન બટન દબાવી દો, જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. ચાલો હવે સ્ટાર્ટ કરીએ દાખલાઓ. તો હવે આપણે દાખલા નંબર 9 જોઈશું. શું કીધું છે કે cos 3π/2 + x cos 2π + x cot 3π/2 - x plus cot 2π + x = 1 થાય. તો અહીંયા આપણે ડાબી બાજુ પરથી જમણી બાજુ સાબિત કરીશું. તો અહીંયા આપણે લખીશું કે ડાબી બાજુ ઇક્વલ ટુ cos 3π/2 + x cos 2π + x cot 3π/2 - x plus cot 2π + x. ઓકે, ઇક્વલ ટુ હવે જો હું cos 3π/2 + x ની વાત કરું તો અહીંયા મને 3π/2 આપેલા છે, એટલે કે n π/2 આપેલા છે. ઓકે, અને મને ખબર છે કે જ્યારે પણ n π/2 આપેલા હોય ત્યારે કોસનું સાઇન અને સાઇનનું કોસ થઈ જાય. અહીંયા કોસ છે તેથી અહીંયા સાઇન x થઈ જશે, તેથી અહીંયા આપણે સાઇન x લખીશું. બીજું કે સાઇન x ની નિશાની કઈ આવશે તો તે 3π/2 + x એ કયા ચરણની અંદર છે એના પર આધાર રાખે છે. આપણને ખબર છે કે 3π/2 + x એ વર્તુળના ચોથા ચરણની અંદર છે અને ચોથા ચરણની અંદર કોસની નિશાની પ્લસ છે, તેથી સાઇન x ની નિશાની પણ પ્લસ જ થશે. હવે જો હું cos 2π + x ની વાત કરું તો અહીંયા 2π આપેલા છે, એટલે કે અહીંયા nπ આપેલા છે, તેથી અહીંયા કોસનું કોસ જ રહેશે, તેથી અહીંયા હું cos x લખીશ. હવે હું જો cos x ના નિશાનીની વાત કરું તો 2π + x એ વર્તુળના પ્રથમ ચરણની અંદર આવેલું છે અને પ્રથમ ચરણની અંદર કોસની નિશાની પ્લસ છે, તેથી અહીંયા cos x પણ પ્લસ જ થશે બ્રેકેટમાં. તો અહીંયા હવે હું cot 3π/2 - x ની વાત કરું તો અહીંયા 3π/2 આપેલા છે, એટલે કે nπ/2 આપેલા છે. અને મને ખબર છે કે જ્યારે પણ nπ/2 હશે ત્યારે કોટનું tan થઈ જશે, કે અહીંયા tan x થશે. હવે મારે એ જોવાનું છે કે tan x ની નિશાની કઈ આવશે. તો 3π/2 - x જે છે તે વર્તુળના ત્રીજા ચરણની અંદર આવેલું છે અને ત્રીજા ચરણની અંદર કોટની નિશાની પ્લસ છે, તેથી tan x ની નિશાની પણ પ્લસ જ થશે. પ્લસ હવે જો હું cot 2π + x ની વાત કરું તો અહીંયા મને 2π આપેલા છે, 2π એટલે કે nπ આપેલા છે. અને મને ખબર છે કે જ્યારે પણ nπ હશે ત્યારે કોટનું કોટ જ રહેશે, તેથી અહીંયા હું cot x જ લખીશ. હવે જો હું cot x ના નિશાનીની વાત કરું તો 2π + x એ વર્તુળના પ્રથમ ચરણની અંદર આવેલું છે અને પ્રથમ ચરણની અંદર કોટની નિશાની પ્લસ છે, તેથી અહીંયા cot x પ્લસ જ થશે. ઇક્વલ ટુ sin x cos x tan x એટલે કે sin x ભાગ્યા cos x પ્લસ cot x એટલે કે cos x ભાગ્યા sin x ઇક્વલ ટુ sin x cos x. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીશું, તેથી આપણા ઉપર sin² x પ્લસ cos² x મળશે ભાગ્યા sin x cos x ઇક્વલ ટુ sin x cos x. મને ખબર છે કે sin² x પ્લસ cos² x = 1 થાય, તેથી હું અહીંયા 1 લખીશ. નીચે sin x cos x આવશે. અહીંયા આપણે લખીશું કારણ કે sin² x પ્લસ cos² x = 1. sin x ગયા, cos x ગયા એ = 1 થશે. આ આપણી જમણી બાજુ. તો અહીંયા જો અહીંયા આપણે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરી, તેથી આપણો દાખલા નંબર 9 પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે દાખલા નંબર 10 જોઈશું. શું કીધું છે કે સાબિત કરો કે sin n + 1x sin n + 2x plus cos n + 1x cos n + 2x = cos x. તો અહીંયા આપણે ડાબી બાજુ પરથી જમણી બાજુ સાબિત કરીશું, તેથી અહીંયા આપણે લખીશું કે ડાબી બાજુ ઇક્વલ ટુ sin n + 1 sin n + 2
एक्स प्लस cos n प्लस 1 एक्स cos n પ્લસ 2 એક્સ. તો આ સૂત્ર જો, આ સૂત્ર કેવું છે? તો અહીંયા જો આ સૂત્ર cos cos પ્લસ sin sin છે, બરાબર છે? એટલે કે સીસી પ્લસ એસએસ છે, અને મને ખબર છે સીસી પ્લસ એસએસ ઇક્વલ ટુ cos x માઇનસ વાય થાય. તેથી હું અહીંયા લખીશ કે cos n પ્લસ 1 એક્સ માઇનસ n પ્લસ 2 એક્સ થાય ઇક્વલ ટુ cos nx પ્લસ એક્સ માઇનસ nx માઇનસ 2x ઇક્વલ ટુ cos nx માઇનસ nx ગયા અને x માઇનસ 2x ઇક્વલ ટુ માઇનસ x થાય. પરંતુ આપણને ખબર છે કે cos એ યુગ્મ વિધેય છે, તેથી cos માઇનસ x ઇક્વલ ટુ cos x થશે, અને આ આપણી જમણી બાજુ થશે. તેથી અહીંયા આપણે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરી. તેથી આપણે અહીંયા દાખલા નંબર 10 પણ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે દાખલા નંબર 11 જોઈશું. શું કીધું છે કે સાબિત કરો કે cos 3π/4 પ્લસ x માઇનસ cos 3π/4 માઇનસ x ઇક્વલ ટુ માઇનસ √2 sin x થાય. તો અહીંયા આપણે ડાબી બાજુ પરથી જમણી બાજુ સાબિત કરીશું. તેથી અહીંયા આપણે લખીશું કે ડાબી બાજુ ઇક્વલ ટુ cos 3π/4 પ્લસ x માઇનસ cos 3π/4 માઇનસ x. તો આ c માઇનસ c નું સૂત્ર છે, અને મને ખબર છે કે c માઇનસ c ઇક્વલ ટુ માઇનસ 2ss થાય. અહીંયા જો, અહીંયા મેં આગળ 2 લીધા છે, બરાબર છે? તો એનો મતલબ એમ છે કે જ્યારે પણ હું sin x પ્લસ વાય કરીશ, નીચે છેદમાં 2 આવશે, અને અહીંયા sin x માઇનસ વાય નીચે છેદમાં 2 આવશે. તો અહીંયા આપણે લખીશું કે માઇનસ 2 sin x પ્લસ y divided by 2 sin x minus y divided by 2 equal to minus 2 sin 3π/4 plus x plus 3π/4 minus x divided by 2 sin 3π/4 plus x minus 3π/4 plus x divided by 2. પેલા પ્લસ x માઇનસ x ગયા, અહીંયા પ્લસ 3π/4 માઇનસ 3π/4 ગયા, ઇક્વલ ટુ માઇનસ 2 sin 3π/4 પ્લસ 3π/4 3π/2 થાય divided by 2 sin 2x/2 થાય. ઇક્વલ ટુ માઇનસ 2 sin 3π/4 થાય, અહીંયા 2 ગયા, અહીંયા sin x બસ. ઓકે, હવે 3π/4 ને આવી રીતે લખી શકાય કે પાય માઇનસ π/4, બરાબર? અહીંયા સાઇન છે તો સાઇન લખી દઈશું. હવે જુઓ કે સાઇન પાય માઇનસ π/4 છે, બરાબર છે? તો પાય માઇનસ π/4 એ કયા ચરણની અંદર આવે? તો પાય માઇનસ π/4 એ બીજા ચરણની અંદર આવે. બીજા ચરણની અંદર સાઇન પ્લસ છે, તેથી સાઇન π/4 થશે. તેથી અહીંયા આપણે લખીશું કે ઇક્વલ ટુ માઇનસ 2 સાઇન π/4 sin x, અને માઇનસ 2 સાઇન π/4 કેટલા થાય? 1/√2 થાય sin x, બરાબર છે? તો આ 2 છે તો આ ગયા, તો ઉપર -√2 બસશે ને sin x બસશે. ઓકે, આ આપણી જમણી બાજુ થશે. એટલે અહીંયા આપણે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરી. તેથી આપણે દાખલા નંબર 11 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે દાખલા નંબર 12 જોઈશું. શું કીધું છે કે સાબિત કરો કે sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x ઇક્વલ ટુ sin 2x sin 10x થાય. તો અહીંયા આપણે ડાબી બાજુ પરથી જમણી બાજુ સાબિત કરીશું. તેથી આપણે અહીંયા લખીશું કે ડાબી બાજુ ઇક્વલ ટુ sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x
આ સૂત્ર કંઈક એવું છે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, અને આપણને ખબર છે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇક્વલ ટુ a માઇનસ b a પ્લસ b થાય. તેથી આપણે અહીંયા લખીશું કે a માઇનસ b a પ્લસ b. ઓકે, હવે પ્રથમ કૌંસની વાત કરું તો પ્રથમ કૌંસમાં જો શું લખ્યું કે sin 6x માઇનસ sin 4x એટલે કે s માઇનસ s, બરાબર છે. અને s માઇનસ s શું થાય આપણને ખબર છે 2ts. અહીંયા 2 આપેલા છે, તેથી અહીંયા આપણે છેદમાં 2 લખીશું. કેવી રીતે? 2 cos x પ્લસ y બાય 2 sin x માઇનસ y બાય 2. ઓકે, તેથી અહીંયા આપણે લખીશું કે 2 cos x પ્લસ y બાય 2 sin x માઇનસ y બાય 2. હવે જો બીજા બ્રેકેટની વાત કરીએ તો અહીંયા આપણને sin 6x પ્લસ sin 4x આપેલા છે, એટલે કે s પ્લસ s આપેલા છે, અને આપણને ખબર છે s પ્લસ s ઇક્વલ ટુ 2sc થાય, બરાબર છે. અહીંયા 2 આપેલું છે એટલે કે s અને t બંનેમાં છેદમાં 2 આવશે, એટલે કે 2 sin x પ્લસ y બાય 2 થશે અને cos x માઇનસ y બાય 2 થશે. ઓકે, તેથી અહીંયા આપણે લખીશું કે 2 sin x પ્લસ y બાય 2 cos x minus y by 2. Okay, equal to 2 cos 6x plus 4x 10x by 2 5x થાય sin 6x minus 4x 2x by 2 એટલે કે x થશે 2 sin 6x plus 4x એટલે કે 10x by 2 એટલે કે 5x થશે cos 6x minus 4x એટલે કે 2x by 2 એટલે કે x. ઓકે, ઇક્વલ ટુ હવે હું શું કરીશ કે 2 sin x અને પાછા બ્રેકેટમાં cos x છે તેને આગળના બ્રેકેટમાં લઈ લઈશ, તે 2 sin x cos x થશે. અને બીજા બ્રેકેટની વાત કરું તો 2 sin 5x અને આગળ બ્રેકેટમાં cos 5x છે તેને પાછળના બ્રેકેટમાં લઈ લઈશ, cos 5x મળશે ઇક્વલ ટુ 2 sin x cos x શું થાય sin 2x થાય, તેથી હું અહીંયા લખીશ કે sin 2x. ઓકે, હવે ધારો કે 5x ને હું a લખું તો મને બીજા બ્રેકેટની અંદર 2 sin a cos a મળ્યા, બરાબર છે. હવે 2 sin a cos a એટલે કે sin 2a થાય. ઓકે, તો sin 2 a કેટલા લીધા આપણે 5x લીધા, એટલે કે મને બીજા બ્રેકેટની અંદર sin 10x મળ્યા. ઓકે, તેથી હું અહીંયા 2 sin 5x cos 5x ની જગ્યાએ sin 10x લખું. ઓકે, અને આ આપણી જમણી બાજુ થશે, તેથી મેં અહીંયા ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરી. તેથી આપણે દાખલા નંબર 12 અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે દાખલા નંબર 13 જોઈશું. શું કીધું કે સાબિત કરો કે cos સ્ક્વેર 2x માઇનસ cos સ્ક્વેર 6x ઇક્વલ ટુ sin 4x sin 8x થાય. તો દાખલા નંબર 13 જે છે તે દાખલા નંબર 12 જેમ જ છે, પરંતુ દાખલા નંબર 12 ની અંદર sin સ્ક્વેરનો ઉપયોગ કર્યો છે, ત્યારે દાખલા નંબર 13 ની અંદર cos સ્ક્વેરનો ઉપયોગ કરેલો છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 13. તો અહીંયા આપણે ડાબી બાજુ પરથી જમણી બાજુ સાબિત કરીશું. તેથી આપણે લખીશું કે ડાબી બાજુ ઇક્વલ ટુ cos સ્ક્વેર 2x માઇનસ cos સ્ક્વેર 6x. તો આ સૂત્ર એ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર જેવું છે, અને આપણને ખબર છે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇક્વલ ટુ a માઇનસ b a પ્લસ b થાય. તેથી આપણે અહીંયા લખીશું કે a માઇનસ b a પ્લસ. ઓકે, હવે જો હું પ્રથમ બ્રેકેટની વાત કરું તો આ c માઇનસ c, આપણને ખબર છે કે c માઇનસ c ઇક્વલ ટુ માઇનસ 2s, બરાબર છે. આગળ 2 છે તેથી અહીંયા છેદમાં 2 આવશે. કેવી રીતે? માઇનસ 2 sin x પ્લસ y બાય 2 sin x માઇનસ y બાય 2. ઓકે, તેથી આપણે અહીંયા લખીશું કે માઇનસ 2 sin x પ્લસ y બાય 2 sin x માઇનસ y બાય 2. ઓકે, હવે જો હું બીજા બ્રેકેટની વાત કરું તો બીજા બ્રેકેટની અંદર c પ્લસ c આપેલું છે. મને ખબર છે કે c પ્લસ c ઇક્વલ ટુ 2cc થાય. આગળ 2 આપેલા છે તેથી અહીંયા છેદમાં
ટુ આવશે. કેવી રીતે? ટુ cos x પ્લસ વાય બાય ટુ cos x માઇનસ વાય બાય ટુ. ઓકે, તેથી હું અહીંયા લખીશ કે ટુ cos x પ્લસ વાય બાય ટુ cos x માઇનસ વાય બાય ઓકે ઇક્વલ ટુ માઇનસ ટુ sin 2x પ્લસ 6x 8x બાય ટુ 4x થાય sin 2x માઇનસ 6x માઇનસ 4x બાય ટુ માઇનસ 2x થાય 2 cos 2x પ્લસ 6x 8x બાય ટુ 4x થાય cos 2x માઇનસ 6x માઇનસ 4x બાય ટુ માઇનસ 2x થાય ઇક્વલ ટુ 2 sin 4x. એ આ સાઇન માઇનસ 2x આપેલું છે અને આપણને ખબર છે કે સાઇન જે છે તે અયુગ્મ વિધેય છે, તેથી સાઇન માઇનસ 2xનો માઇનસ સાઇન 2x થશે. આગળ માઇનસ નિશાની ઓલરેડી છે, તેથી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તેથી અહીંયા આપણને સાઇન 2x મળશે. 2 cos 4x. અહીંયા cos માઇનસ 2x આપેલું છે અને આપણને ખબર છે કે cos એ યુગ્મ વિધેય છે, તેથી cos માઇનસ 2x નો cos 2x થશે. તે આપણે અહીંયા લખીશું કે cos 2x. ઓકે, ઇક્વલ ટુ 2 sin 2x. બીજા બ્રેકેટની અંદર cos 2x આપેલું છે, આપણે તેને પહેલા બ્રેકેટની અંદર લઈ લઈશું, તેથી અહીંયા આપણે cos 2x લખીશું. હવે પહેલા બ્રેકેટની અંદર sin 4x છે, તેને આપણે બીજા બ્રેકેટની અંદર લઈ લઈશું, એટલે આપણે અહીંયા sin 4x લખીશું અને અહીંયા cos 4x તો આપેલું જ છે. બરાબર છે. હવે જો પહેલા બ્રેકેટની વાત કરું તો 2x ને ધારો કે હું a ધારી લઉં. બરાબર છે. તો મને અહીંયા પહેલા બ્રેકેટની અંદર 2 sin a cos a મળે અને મને ખબર છે કે 2 sin a cos a ઇક્વલ ટુ sin 2a થાય. પરંતુ a કેટલા છે? a 2x છે, એટલે એની જગ્યાએ 2x મૂકીશ, તેથી મને sin 4x મળશે. તેથી હું અહીંયા લખીશ કે sin 4x. તેવી જ રીતે બીજા બ્રેકેટની અંદર 4x આપ્યું, 4x નો હું ધારો કે b ધારી લઉં. બરાબર છે. તેથી મને બીજા બ્રેકેટની અંદર 2 sin b cos b મળે અને મને ખબર છે કે 2 sin b cos b ઇક્વલ ટુ sin 2b થાય. ઇક્વલ ટુ sin, હવે b ની જગ્યાએ હું 4x મૂકી દઈશ, તેથી મને sin 8x મળશે. તેથી હું અહીંયા sin 8x લખી અને આ આપણી જમણી બાજુ. તેથી અહીંયા આપણે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરી અને તેથી અહીંયા આપણે દાખલા નંબર 13 પણ પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે દાખલા નંબર 14 જોશું. શું કર્યું છે કે સાબિત કરો sin 2x પ્લસ 2 sin 4x પ્લસ sin 6x ઇક્વલ ટુ 4 cos square x sin 4x થાય. તો અહીંયા આપણે ડાબી બાજુ પરથી જમણી બાજુ સાબિત કરીશું, તેથી આપણે અહીંયા લખીશું કે ડાબી બાજુ ઇક્વલ ટુ sin 2x પ્લસ 2 sin 4x પ્લસ sin 6x. હવે હું શું કરીશ કે આ જે 2 sin 4x છે એના બે ભાગ પાડી દઈશ, એટલે કે હું sin 4x પ્લસ sin 4x એવી રીતે લખીશ. તેથી હું અહીંયા લખીશ કે sin પ્લસ sin 4x પ્લસ sin 4x પ્લસ sin 6x. તો આપણે શું કહીશું કે પહેલા બે પદને કૌંસમાં લઈ લઈશું પ્લસ બીજા બે પદને કૌંસમાં. ઓકે, હવે જો હું પહેલા બ્રેકેટની વાત કરું તો અહીંયા s પ્લસ s આપેલા છે અને મને ખબર છે કે s પ્લસ s ઇક્વલ ટુ 2s થાય. 2 અહીંયા આપણે લીધા છે, તેથી અહીંયા છેદમાં પણ 2 લઈશું, એટલે કે અહીંયા 2 sin x પ્લસ y બાય 2 થશે cos x માઇનસ y બાય 2. તેથી આપણે અહીંયા લખીશું કે 2 sin x પ્લસ y બાય 2 cos x માઇનસ y બાય 2. ઓકે, પ્લસ બીજા બ્રેકેટમાં પણ આપણને s પ્લસ s આપેલા છે, તેથી આપણે 2sc લઈશું. તેથી આપણે બીજા બ્રેકેટમાં પણ લખીશું કે 2 sin x પ્લસ
પાઈ બાય 2 cos x minus y by equal to 2 sin 2x plus 4x 6x by 2 dx થાય cos 2x minus 4x minus 2x by 2 એટલે કે minus x થશે plus 2 sin 4x plus 6x 10x by 2 5x cos 4x minus 6x minus 2x by 2 minus x ઓકે ઇક્વલ ટુ 2 આ બંનેમાંથી cos minus x કોમન નીકળી જશે તેથી આપણી જોડે sin 3x પ્લસ sin 5x બચશે ઓકે ઇક્વલ ટુ 2 હવે અહીંયા આપણી જોડે cos minus x છે અને આપણને ખબર છે cos એ યુગમાં વિધેય છે તેથી cos minus x નું cos x જ થશે તેથી અહીંયા આપણે cos x જ લખીશું તો બ્રેકેટમાં આપણી જોડે ફરીથી s પ્લસ s છે અને આપણને ખબર છે કે s પ્લસ s ઇક્વલ ટુ 2sc થાય તેથી આપણે અહીંયા લખીશું કે 2 sin x પ્લસ y by 2 cos x minus y by 2 equal to 2 cos x 2 sin 3x plus 5x 8x by 2 4x થાય cos 3x minus 5x minus 2x by 2 minus x થાય equal to 2 multiply 2 એટલે કે 4 થઈ જાય cos x sin 4x હવે cos એ યુગ્મ વિધેય હોવાથી cos minus x નું cos x થશે તે અહીંયા આપણે cos x લખીશું equal to 4 cos x multiply cos x cos square x થશે અને અહીંયા sin 4x થશે ઓકે અને આ આપણી જમણી બાજુ તેથી અહીંયા આપણે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરી અને અહીંયા આપણે દાખલા નંબર 14 પૂર્ણ કરીએ છીએ હવે આપણે દાખલા નંબર 15 જોઈશું શું કીધું છે કે સાબિત કરો કે cot 4x multiply sin 5x plus sin 3x equal to cot x multiply sin 5x minus sin 3x તો અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ડાબી બાજુ પરથી જમણી બાજુ અથવા તો જમણી બાજુ પરથી ડાબી બાજુ સાબિત કરતા હતા બરાબર છે પરંતુ આ દાખલાની અંદર થોડુંક અલગ કરવું પડશે આ દાખલાની અંદર આપણે શું કરવું પડશે કે ડાબી બાજુ જે છે તેનો આન્સર લાવીશું અને જમણી બાજુ જે છે તેનો આન્સર લાવીશું અને બંને આન્સર ચેક કરીશું કે બંને આન્સર સમાન છે કે નહીં જો બંને આન્સર સમાન હોય તો એનો મતલબ એમ થયો કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે તો ચાલો સ્ટાર્ટ કરીએ ડાબી બાજુ ઇક્વલ ટુ cot 4x sin 5x plus sin 3x ઇક્વલ cot 4x ને આપણે કંઈક આવી રીતે લખી શકીએ કે cos 4x by sin 4x હવે જો હું બ્રેકેટની વાત કરું તો બ્રેકેટની અંદર મને s પ્લસ s આપેલા છે અને મને ખબર છે કે s પ્લસ s ઇક્વલ ટુ 2sc થાય આગળ 2 છે તેથી અહીંયા છેદમાં 2 આવશે એટલે કે અહીંયા 2 sin x પ્લસ y by 2 થશે તથા cos x minus y by 2 થશે ઓકે તેથી હું અહીંયા લખીશ કે 2 sin x પ્લસ y by 2 cos x minus y by okay equal cos 4x divided by sin 4x 2 sin 5x plus 3x 8x by 2 એટલે 4x થાય cos 5x minus 3x 2x by 2 એટલે કે x થાય sin 4x કયા કે અહીંયા આપણે 2 cos 4x cos x મળશે ઓકે હવે જો હું જમણી બાજુની વાત કરું તો જમણી બાજુ ઇક્વલ x sin 5x sin 3x આપેલા છે બરાબર છે cot x એટલે કે cos x ભાગ્યા
તો નેક્સ્ટ થાય. હવે અહીંયા બ્રેકેટમાં જોયું તો બ્રેકેટની અંદર આપણને s માઇનસ s આપેલા છે. આપણને ખબર છે કે s માઇનસ s ઇક્વલ ટુ 2cs થાય. આગળ 2 છે તેથી અહીંયા છેદમાં 2 આવશે. તેથી આપણે આ સૂત્રને કંઈક આ પ્રમાણે લખીશું કે 2 cos x plus y by 2 sin x minus y by 2. ઓકે, અહીંયા આપણે લખીશું કે 2 cos x plus y by 2 sin x minus y by 2 40 cos x by sin x 2 cos 5x plus 3x 8x થાય 8x by 2 4x થાય તેથી અહીંયા આપણે 4x લખીશું sin 5x minus 3x 2x થાય 2x by 2 x થાય તેથી અહીંયા આપણે x લખીશું sin x ગયા કે આપણે જોડે 2 cos 4x cos x પછી એ રીતે અમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો કે આપણી ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે. ઓકે, તેથી આપણે અહીંયા દાખલા નંબર 15 પૂર્ણ કરીએ અને સાથે સાથે આ વિડીયો પણ પૂર્ણ કરીએ. પરંતુ જતાં પહેલાં હું તમને એટલું જ કહીશ કે સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. થેન્ક યુ.